કેમ છો મારા વાલા ગુજરાત? તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે એક નવા વિડીયોની સાથે. તો દોસ્તો આપણે વાત કરશું કે આપણે દોસ્તો યુટ્યુબની ચેનલ મોનિટાઇઝેશન થઈ જાય, બરાબર, 1000 સબસ્ક્રાઈબર થઈ જાય, 4 કલાક વોચ ટાઈમ થઈ જાય. એના પછી દોસ્તો આપણે ચેનલને મોનિટાઇઝેશનમાં મોકલીએ અને આપણી ચેનલ મોનિટાઇઝેશન એક્સેપ્ટ થઈને આવી જાય, બરાબર. એના પછી દોસ્તો આપણી ચેનલ ઉપર આઈડેન્ટિટી વેરિફિકેશન આવે, પિન આવે, બરાબર, એ બધું જ થઈ જાય. એના પછી દોસ્તો આપણી ચેનલ ઉપર $10 થઈ જાય. એના પછી દોસ્તો આપણી બેંકની ડિટેલ એડ કરવાની હોય, બરાબર. તો બેંકની ડિટેલ એડ કરવા માટે કઈ રીતે કરવાની? થોડી પણ મિસ્ટેક કરશો તો તમારા બેંકમાં અંદર પૈસા નહીં આવે. જે પણ પૈસા બન્યા છે એ ગૂગલની એડસનની અંદર જ રહેશે, બરાબર. તો આ વિડીયો ખાસ જોજો, કારણ કે દોસ્તો બેંકની અંદર એડ કરવા માટે શું શું આપણે ડોક્યુમેન્ટ જોઈએ અને કઈ રીતે એડ કરીએ, જેથી દોસ્તો તમારે જ્યારે પણ ગૂગલ એડસન તમારું પેમેન્ટ રિલીઝ કરે એના 2 થી 3 દિવસની અંદર તમારા બેંકની અંદર પૈસા આવી જાય. તો એના માટે દોસ્તો વિડીયો લાસ્ટ સુધી દેખતા રહેજો. અને દોસ્તો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરજો. તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અથવા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. તમારો જે પણ પ્રશ્ન હશે એનું સમાધાન કરી આપો. ચેનલ પર પહેલી વાર અને ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે દોસ્તો આ ચેનલ ઉપર તમને યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અથવા એડસન રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો એના બધા જ વિડીયો ગુજરાતીમાં જોવા માટે નોટિફિકેશન બેલ દબાવી દો, જેથી આવો કોઈ પણ વિડીયો અપલોડ કરું તો તમને મળે સૌથી પહેલા. તો દોસ્તો એના માટે આપણે જઈએ છીએ કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર. ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે લેપટોપની સ્ક્રીન ઉપર. તો દોસ્તો તમારા મોબાઈલની અંદરથી કરવું હોય તો ચિંતા ના કરતા, મોબાઈલની અંદર ગૂગલ ક્રોમ ઓપન કરી અને ડેસ્કટોપ સાઇડ કરી અને તમારું જે પણ ગૂગલ એડસન છે એને ઓપન કરી લો. તો ઓપન કરશો એટલે આવું ઇન્ટરફેસ આવે, તમારી સામે આવશે ગૂગલ એડસન, બરાબર. તો અહીંયા દોસ્તો તમારે અહીંયા ઉપર પોપઅપ આવતું છે પેમેન્ટ આર હોલ્ડ, બરાબર, ઓપ્શન. અને ત્યાં ના આવતો હોય તો અહીંયા તમારે નીચે પેમેન્ટનું ઓપ્શન બતાવતું છે, બરાબર. તો અહીંયા પેમેન્ટ ઇન્ફોર્મેશન હશે બીજા નંબરનું, એના ઉપર ક્લિક કરી દો. એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે ઓપ્શન બતાવતું છે પેમેન્ટ એકાઉન્ટ, એડસન એકાઉન્ટ, અને બીજા નંબરનું મળશે તમને યુટ્યુબ ઇન્ડિયા $, બરાબર. એના ઉપર ક્લિક કરી દો. એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે આવશે હાઉ ટુ ગેટ પેડ, બરાબર. તો અહીંયા તમારું બેંક એકાઉન્ટનું ઓપ્શન મળશે, બરાબર. અહીંયા તમને એક ઓપ્શન દેખાતું છે મેનેજ પેમેન્ટ મેથડ, બરાબર. તો અહીંયા તમારો હશે ઓપ્શન કે એડ બેંક, બરાબર, એવું લખેલું હશે, તો પેમેન્ટ લખેલું હશે, બરાબર. તો અહીંયા મેનેજ પેમેન્ટ મેથડ ઉપર ક્લિક કરી દો. એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઓલરેડી દોસ્તો એક એકાઉન્ટ એડ કરેલું છે, બરાબર. તમારે પહેલી વાર કરવાનું હોય તો ચિંતા ના કરતા એ રીતે જ કરવાની છે સિસ્ટમ, કે અહીંયા એડ પેમેન્ટ મેથડ હશે અહીંયા તમારે પહેલા. તો અહીંયા એના ઉપર ક્લિક કરી અને તમારી બેંકની ડિટેલ સેટ કરવાની છે, બરાબર. તો અહીંયા પહેલા શું કરવાનું? તો અહીંયા પહેલા ઓપ્શન આવશે તમારે બેનિફિશિયરી આઈડી. તો બેનિફિશિયરી આઈડીમાં શું ઓપ્શનલ છે, લખવું હોય તો લખી શકો, ના લખવું હોય તો ના લખી શકો. કારણ કે દોસ્તો તમારે 2 થી 3 બેંક એડ કરવી હોય તો તમે કરી શકશો. એના માટે છે, સમજી લો કે તમે એક્સિસ બેંક કરવા માંગતા હો તો અહીંયા તમારે લખી દેવાનું એક્સિસ, બરાબર, બેનિફિશિયરીમાં. એની પછી HDFC કરવા માંગતા હો તો HDFC કરી લેવાય. એના પછી SBI કરતા હોય તો SBI કરી લો, એટલે તમને ખ્યાલ આવે કે આ બેંક એકાઉન્ટ કયું છે, બરાબર. એના માટે જ છે. એના પછી દોસ્તો અહીંયા તમારે મેન ઓપ્શન આવશે નેમ ઓફ બેંક એકાઉન્ટ. તો અહીંયા તમારે બેંકમાં તમારું જે પણ નામ હોય, બરાબર, સરનેમ પહેલા હોય કે પાછળ હોય એ રીતે સેમ તમારું નામ લખી દેવાનું. એના પછી દોસ્તો અહીંયા આવશે ઓપ્શન તમારું બેંકનું નામ. તો તમારું જે પણ બેંક છે, બરાબર, એક્સિસ હોય, HDFC હોય, SBI હોય, BOB હોય કે કોટક હોય, જે પણ બેંક હોય એનું નામ લખી દો. એના પછી દોસ્તો અહીંયા તમારે ઓપ્શન આવશે IFSC કોડ. તો અહીંયા તમારો જે પણ IFSC કોડ હોય તમને ના મળતો હોય તો તમે ગૂગલમાં સર્ચ કરીને પણ તમને મળી જશે. અને દોસ્તો તમારું જે પણ સ્ટેટમેન્ટ હશે અથવા તમારી પાસબુક હશે એના ઉપર તમારો IFSC કોડ લખેલો હશે, બરાબર. એના પછી દોસ્તો આવશે અહીંયા સ્વિફ્ટ BIC કોડ. તો આ સ્વિફ્ટ BIC કોડ તમને તમારી પાસબુક કે તમારા સ્ટેટમેન્ટમાં નહીં મળે. એના માટે દોસ્તો તમારે બ્રાન્ચમાં જવું પડશે અથવા તમે ગૂગલમાં સર્ચ કરશો કે સ્વિફ્ટ BIC કોડ, તમારી જે પણ બ્રાન્ચ હોય લખી દેશો એટલે મળી જશે. એના કરતાં દોસ્તો તમે બ્રાન્ચમાં જઈને લેશો તો એ બેસ્ટ રહેશે, કારણ કે કોઈ મિસ્ટેક થઈ જશે તો તમારે સ્વિફ્ટ કોડ નહીં મળે, બરાબર. એના પછી દોસ્તો અહીંયા ઓપ્શન આવશે તમારું એકાઉન્ટ નંબર. તો અહીંયા તમારો એકાઉન્ટ નંબર એડ કરી દો. એના પછી ફરીથી તમારે દોસ્તો તમારું એકાઉન્ટ નંબર એડ કરવાનો આવશે, બરાબર. આ એકાઉન્ટ નંબર 2 એડ થઈ જાય, બરાબર. એના પછી દોસ્તો અહીંયા તમને ઓપ્શન મળશે સેટ એટ પ્રાઇમરી મેથડ, બરાબર. તો એના ઉપર અહીંયા ક્લિક કરી દો. એના પછી દોસ્તો અહીંયા સેવ નો ઓપ્શન મળશે તમને, બરાબર. તો અહીંયા સેવ કરી લો એટલે તમારી બેંક ડિટેલ છે આ રીતે તમારી સેવ
થઈ જશે. ફાઇનલી દોસ્તો આ વિડીયોની તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ એવું આશા રાખીશ. અને દોસ્તો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક કરજો. ચેનલ પર પહેલી વાર ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઇબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો અને નોટિફિકેશન બેલ દબાવી દો, જેથી આવો કોઈ પણ વિડીયો અપલોડ કરું તો તમને મળે સૌથી પહેલા. તો દોસ્તો મળીશું એક નવા વિડીયોની સાથે. જય હિન્દ.